તો આ વિશાલ મામા કોમેન્ટ છે સાયકલ અને હવાડી કરી નાખી છે રોજાય. મિત્રો માસી આગળ ઉપર જવાના છે, શું લાગે છે તમને? કેટલાક ઉષા થશે કમેન્ટ કરીને બતાવો. તો વિશાલ મામા રીતિ માસી ફૂલ મોજમાં છે મિત્રો. તો હાલો મિત્રો, સવારમાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને હું આવ્યો છું અમદાવાદ માસીને મૂકવા. તો નીચે બહુ ગરમી થતી હતી એટલે અગાસી ઉપર સૂતો હતો. અને આપણે વિશાલભાઈ હવે પથારી ઉપાડવા મળ્યા છે. તો મિત્રો રૂમમાં એક પણ બારી નથી, જેના કારણે બહુ જ ગરમી થાય છે. અને ઉપરથી જ્યારે ધાબુ તપે ત્યારે બપોરે તો રહેવાતું જ નથી. અને જેટલી વાર રૂમમાં રહેવું હોય કુલર ચાલુ રાખવું જ પડે છે. તમે જુઓ મિત્રો, કુલર વગર રહેવાતું જ નથી. અને રૂમમાં ક્યાંય પણ બારી નથી. તો મસ્ત મજાની ચા બનવા મળી છે. ભાખરી તૈયાર છે. હમણાં નાસ્તો કરીને નીકળી જ આવશે આજે આખો દિવસ રખડવા માટે. તો મિત્રો નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. હવે નાસ્તો કરી લેવી અને પછી ખાવા મળવી તૈયાર. તો મિત્રો તૈયાર થઈ ગયા છે. હવે આપણે નીકળવી છે રખડવામાં. વિશાલ માસા ગાડી સાફ કરે છે. ગમે ત્યાં જવાનું હોય એટલે આપણે પેલી ગાડી સાફ કરી નાખીએ, પછી તૈયાર થઈ જાય. ગાડીમાં હવા વહી ગઈ છે તો હવા પૂરવી પડશે થોડીક. તો ગાડીમાં બેસી ગયા અને હવે આપણે નીકળી ગયા છીએ અમદાવાદની શેરીઓમાં. હવે જોઈએ ક્યાં ક્યાં જાય છે રખડવા. તો એરપોર્ટની દિવાલ આવી ગઈ છે. પ્લેન ક્યાંયથી ઉતરતું દેખાતો નથી, નકર આગળ બતાવે. જોઈએ રસ્તામાં ક્યાંય મળે. મિત્રો સરસ મજાનો રસ્તો છે એરપોર્ટની બાજુમાં. અને મસ્તીના ફૂલડા છે. અને ટ્રાફિક જો તમે અત્યારમાં. સિગ્નલ ચાલુ થઈ ગયા છે અમદાવાદના. અને સર્કલ જો તમે કેવું મસ્તીનું સર્કલ છે. સ્લો મોશનમાં દેખાય તમને. તો મિત્રો તમને સ્ટેડિયમ બતાવું. આ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદનું, નદીના કાંઠે. મિત્રો આ છે અમદાવાદની અમૂલ ડેરી. પાછળ ટ્રક જોવો તમે, ઘણા બધા ટ્રક પડ્યા છે. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, એની પેલા અમૂલ દૂધ પીતા હે અમદાવાદ. તો હું અડાલજ પહોંચી ગયો છું, જ્યાં સરસ મજાનું ત્રિમંદિર આવેલું છે. બહુ જ મોટું મંદિર છે. અને અહીંયા પણ મેં જો પેલા મંદિર જોઈ લો. મિત્રો આ રસ્તે આવ્યો એટલે મને મારી હોસ્ટેલના દિવસો યાદ આવી ગયા છે. 3 મહિના હું અમદાવાદમાં રહ્યો, ત્યારે અહીંથી હાલતા રોજે રોજ અપડાઉન કરતા. અને હમણાં મારી હોસ્ટેલનો રસ્તો પણ આવશે. કલોલ પહોંચી ગયા છે. અને અહીંયા નીચે એક ડીમાર્ટ આવે છે, જ્યાં અમે જ્યારે હોસ્ટેલમાં રહેતા ત્યારે બધા મિત્રો રવિવારે રજામાં ફરવા માટે અને ડીમાર્ટમાં જવા માટે આવતા. આ ડીમાર્ટે અમે બધા મિત્રો રવિવારની રજા હોય ત્યારે ખરીદી કરવા આવતા અને પછી હોસ્ટેલમાં રહેતા. તો મિત્રો આપણે આવી ગયા છીએ વોટર પાર્કમાં. તમને દેખાય છે. બસ થોડી વારમાં ભોગવાના છે અને પછી વોટર પાર્કમાં મોજ કરવાની છે. મિત્રો ટિકિટ લેવા માટે ભીડ જો તમે કેટલી ભીડ છે. અમે સવારના 9:30 થયા છે અને અત્યારથી થાય એટલી ભીડ છે. મોડું થશે એમ પબ્લિક વધતું જશે અને બહુ જ ભીડ થવાની છે. તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને આપણને મળી ગયું છે લાયસન્સ. અંદર બાકાજીકી કરવાનું અને હવે આપણે આખો દિવસ ફૂલ બાકાજીકી કરવાની છે.
ને ગળદી પણ બહુ જ છે એવું લાગે છે જો માણસોની. તો અમે અંદર એન્ટર થઈ ગયા છે અને રીતિમાસી તો આયલા જાય છે વિશાલમાં તમે. તો શરૂઆતમાં હિંચકા દેખાઈ ગયા છે ને બહુ મજા આવવાની છે એવું લાગે છે. તો આપણે તો આજ આખો દિવસ ફૂલ બાકાજી જ કરવાની છે અહીંયા. તો બહુ જ મજા આવે છે. અમે આવી ગયા અમદાવાદ વોટર પાર્કમાં. ઘણી બધી રાઈડો છે. વિશાલ મામા હાલો આપણે રાઈડ કરવા જવાનું છે. જાઓ રીતિ પછી જાઓ જાઓ જાઓ. ચાલો આપણે પણ જવાનું છે એની વાહે લહરપટ્ટી ખાવાની છે. તો વિચારવામાં ગયા અને હું પણ એની વાહે જાઉં છું. બહુ મજા આવે ઢબા. તો બહુ જ મજા આવે છે મિત્રો અને કેટલા બધા માણસો નાય છે. વિશાલભાઈ હાય કહેજો. હાય ગાઈઝ. હલો બટકા ગાડી મોજ મોજ બટકા ગાડી. બટકા ગોળે હાલે છે ભાઈ વળી વળી. ફૂલ બાકાજી કે મિત્રો ફૂલ બાકાજી કી. તો વિશાલ મામા ખેંચીને ભાગ્યા છે. બાય 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 બાય. હાલો મિત્રો હાલો મજા આવી રીતિભાઈ. હાલો તો હવે આપણે ઉપર જવાનું છે. આ બધા ક્યાં જોવે છે. હાલો જોવા જવી. હાલો આપણે તો ઉપર જવાનું છે અને પછી ખાવાની છે રસરપાટી. નાના નાના બાળકો મોજ કરી રહ્યા છે. તો આપણે પણ મોજ કરવાની છે એટલે હવે આપણે પણ લસરપાટી ખાવાની છે. બેસી જા અને એ નીકળ્યા એ ઢબા. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. તો હવે આપણે જવાનું છે બાળકોના એરિયામાં અને રીતિમાંથી તો આગળ ભાગ્યા છે અને ફુવારા ચાલુ છે. હમણાં જઈને ફુવારે ઊભા રહી જવાના છે. ઠંડુ પાણી આવે છે તો બાકી બધા ગરમ થવા માંડ્યું છે. વિશાલમાં ઢોકાને જો ઊભા રહી ગયા. ફુવારે ઊભા રહી ગયા અને બહુ ઠંડુ છે. ચાલો ટ્રાય કરવી. અને એવું બાપા ટાઢું લાગ્યું. બહુ ટાઢું પાણી છે. બહુ મજા આવે છે ટાઢું પાણી. ચાલો પલ્લી ગયા તઈને
પિસ્કારીઓ થાય છે અને સુંદર સુંદર ફુવારા થાય છે. આ તો મિત્રો ડેડકા ગોળે પબ્લિક બધું સ્વિમિંગ પુલમાં ગળી ગયું છે. જો કાયા ડેડકા ટેકરા મારે છે, ડ્રાવ ડ્રાવ કરે છે ને કેટલું બધું પબ્લિક છે. તો રીધિબેન તો ડિસ્કો કરવા મળ્યા છે. વિશાલ માસા કાંક શીખવાડે છે. નાલો આપણે ઠેકડો મારવાનો છે અંદર. એ મારી હોય 2 મિનિટ. એ પડી ગયા છે આપણે તે. જો તમે રીધિ માજીની અલગ જ મોજ છે, બહુ જ મજા આવે છે એને. ડીજે વાગે છે એટલે ડિસ્કો કરી રહ્યા ને. વિશાલ મામા આવી ગયા છે વચમાં તરતા તરતા. કેટલું સરસ મજાનું પાણી આવે છે ને પબ્લિક જો મિત્રો તમે આ બધા કેટલી મોજ કરી રહ્યા છે. આ તો નદી છે ફરતે પબ્લિક જો એમાં પણ. તો હવે આપણી ગાડી આવી રહી છે ઉપરથી. એ ઢવાંગ એ આવ્યા. તો સરસ મજાનું ડીજે વાગી રહ્યું છે અને આપણે કરવા મળ્યા છે ડિસ્કો. બધા માણસો આપણી સાથે ડિસ્કો કરે છે અને બહુ મસ્તીનું ગીત વાગે છે. પાણી પણ બહુ જ ઠંડુ છે. રીતિમાં તો જો ફૂલ મોજમાં છે. બધા જ માણસો મોજ કરી રહ્યા છે. જો ડેડકા ગોળે આજે તો આપણે ડિસ્કો કરીને થાકી જવાના છે. સવારના એક ધારા પાણીમાં બહુ મોજ. વિશાલભાઈને મોજ આવે છે. રીતિબેન ડિસ્કો કરે છે. ઠેકડા મારવાના છે આપણે ને બહુ ઠંડુ પાણી છે. બહુ મજા આવે છે. તો મિત્રો 5 વાગી ગયા એટલે હવે વોટર પાર્ક બંધ થઈ ગયો છે. એટલે પબ્લિક હવે બધા માણસો કોરા થાય છે, કપડાં બપડા ચેન્જ કરે છે અને અહીંયા જમવાની સુવિધા છે. તો હમણાં જમવા જવાનું છે. મેં પણ કપડાં બદલી નાખ્યા છે અને હવે બસ થોડી વાર આરામ કરવો છે. કારણ કે સવારે 9 વાગ્યાના આવ્યા હતા અને 5 વાગી ગયા છે. આખો દિવસ પાણીમાં ને પાણીમાં ઘણી બધી રાઈડો કરી અને ઘણી બધી મોજ મસ્તી પણ કરી. નાહવાની પણ બહુ મજા આવી છે. પબ્લિક પણ થોડું ઓછું હતું એટલે વધારે મજા આવી. તો તમે પણ આવું ક્યાંક વોટર પાર્ક નજીકમાં હોય ત્યાં જાજો અને મોજ મસ્તી કરજો. ઉનાળાનો ટાઈમ છે, ગરમી પડે એટલે મજા આવે છે. તો આવી મોજ મસ્તી કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાઈ રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર પણ કરજો. જય દ્વારકાધીશ.